વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એમાં છેલ્લે બેવડા ફલન વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. બેવડા ફલનની અંદર આવૃત બીજધારી વનસ્પતિનું જે વિશિષ્ટ લક્ષણ છે, બરાબર, એમાંનું એક ખાસ લક્ષણ એ છે એમાં બેવડું ફલન જોવા મળે છે. અને એક જ ભ્રૂણપૂટની અંદર બંને જે નરજન્યુઓ હોય એ ફલનની પ્રક્રિયામાં ભાગ લે એટલે આપણે એને શું કીધું હતું તો કે એને બેવડા ફલન તરીકે ઓળખવામાં આવે છે. તો એમાંનો એક નરજન્યુ જે છે એ દ્વિકીય કોષ કેન્દ્ર જે હતા એની સાથે સંયોજાય અને એક એમાંથી જે અંડકોષ છે એની સાથે સંયોજાય અને બંને સાથે સંયોજવાને પરિણામે દ્વિકીય અને ત્રિકીય રચનાઓનું નિર્માણ કેવી રીતે થાય એના વિશે ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે એના પછી જો એમાં આપણે આગળ વધીએ તો જે કોઈ પણ વનસ્પતિની અંદર એમાં ફલન પછીની જે ઘટનાઓ આપણને જે જોવા મળે એને પશ્ય ફલન તરીકે ઓળખી શકાય. પશ્ય ફલનની ઘટનાઓની અંદર સામાન્ય રીતે શું હોય છે તો એના વિશે જો આપણે વાત કરીએ તો બેવડા ફલન પછી, બરાબર, એટલે કે એની અંદર બેવડા ફલનની જે ક્રિયા પૂરી થાય એ બેવડા ફલનની ક્રિયા પૂર્ણ થતા હવે પછી શું થાય એમાં તો આ પ્રક્રિયા બીજાશયની અંદર આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ અને અંડકમાં આપણને થતી જોવા મળે છે. એટલે અંડક જે છે એ અંડક શેમાં પરિવર્તિત થઈ જાય છે તો કે બીજમાં, બરાબર, અને બીજાશય જે છે એ બીજાશય શેમાં પરિવર્તિત થઈ જાય છે તો કે ફળમાં રૂપાંતરિત થાય છે અથવા પરિવર્તિત અથવા પરિણમે છે એમ પણ કહી શકાય. અને જ્યારે આ અંડક જે છે બીજમાં પરિણમે છે અને બીજાશય જે છે એ ફળમાં પરિણમે છે. એટલે આ બીજ અને ફળ આ બનવાની જે આખી સંપૂર્ણ જે ક્રમિક ઘટનાઓ છે ને બધી એને આપણે પશ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. પશ્ય ફલન જે છે એ પશ્ય ફલનમાં, બરાબર, જેમાં બીજ અને આ જે કોઈ પણ ફળ એના નિર્માણની જે ઘટનાઓ છે એટલે નિર્માણના આ જે બધા જે ક્રમિક જે તબક્કાઓ છે એ ક્રમિક તબક્કાઓને આપણે પશ્ય ફલન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, પશ્ય ફલન કહે છે. પશ્ય ફલનની ઘટનાઓ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. પશ્ય ફલનની ઘટનાઓ અને એની રચનાઓ એના વિશેની આપણે વાત કરીએ તો પશ્ય ફલનની જે ઘટના છે એ ઘટનાની અંદર સામાન્ય રીતે બે બાબતોનો મુખ્યત્વે સમાવેશ કરવામાં આવે છે. એટલે તેમાં મુખ્યત્વે બે બાબતોનો સમાવેશ થાય છે. જેમાં એક ભ્રૂણકોષનું નિર્માણ, બરાબર, ભ્રૂણકોષ એક જે છે એ ભ્રૂણકોષનું નિર્માણની આખી ઘટના છે અને બીજો તબક્કો જે છે એ ભ્રૂણ નિર્માણ, બરાબર. આ બે તબક્કાઓ જે છે એને આપણે મુખ્ય એવા ભાગની અંદર વહેંચી શકાય છે કે એકની અંદર ભ્રૂણકોષનું નિર્માણ થાય છે અને બીજા જે છે એમાં ભ્રૂણ નિર્માણની પ્રક્રિયા. એટલે ભ્રૂણકોષ અને ભ્રૂણનું નિર્માણ એટલે આફ્ટર ઓલ કોના નિર્માણની વાત કરીએ આપણે? બીજના. અને બીજ શેમાં જોવા મળે તો ફળમાં. એટલે આફ્ટર ઓલ એ પશ્ય ફલનની ઘટનામાં આ બંનેનો સમાવેશ જે છે કરી શકાય છે. હવે આગળ જો તમે વાત કરો તો આપણે બેવડા ફલનની જ્યારે ચર્ચા કરી હતી, બરાબર, જ્યારે આપણે એમાં બેવડું ફલન ની વાત જ્યારે કરી હતી ત્યારે બેવડા ફલનના પરિણામે એમાં બે પ્રકારના આપણને કોષો જોવા મળ્યા. એક જેને આપણે નામ એમાં એક બેવડા ફલનને પરિણામે જે એક યુગ્મનજ અથવા આપણે જેમાં ફલિતાંડ તરીકે ઓળખી શકાય છે દ્વિકીય રચના છે, બરાબર. અને બીજી જે આપણે વાત કરી હતી એ એની અંદર પેન અને એના જે કોષને જો આપણે વાત કરીએ તો એને આપણે પેક તરીકે ઓળખવામાં આવે છે. પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ અને પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, બરાબર. એટલે આ કોષ કેન્દ્ર છે ને એના ફરતે જો કોષરસ વીંટળાય, કોષ દિવાલનું નિર્માણ થાય કોષમાં એ પરિણમે છે તો આપણે એને પેક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે પેન અને પેક એ ત્રિકીય રચના છે.
તો આ બે કોના પરિણામે આપણને જોવા મળે છે કે બેવડા ફલનના પરિણામે જોવા મળે. મેં તમને ત્યારે કીધું હતું કે પશ્ય ફલનની જે ઘટના જ્યારે જોવા મળે ત્યારે એમાંથી જે યુગ્મનજ છે, ફલિતાંડ છે, એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે. બરાબર? આમાંથી શેનું નિર્માણ થાય છે? તો કે ભ્રૂણનું નિર્માણ થાય છે. અને પેન કે પેક જે છે એમાંથી શેનું નિર્માણની પ્રક્રિયા આપણને જોવા મળે છે? તો કે ભ્રૂણ કોષના નિર્માણની પ્રક્રિયા જોવા મળે છે. એટલે એમાં ભ્રૂણ કોષનું નિર્માણ એ આપણને એમાંથી થતું જોવા મળે છે. તો હવે આ બંનેમાંથી પહેલા કોણ ઉત્પન્ન થાય એ પ્રશ્ન થાય આપણને, કે પહેલા ભ્રૂણ બને છે કે ભ્રૂણ કોષ બને છે? તો હવે સ્વાભાવિક વસ્તુ એક આપણે બધા જાણીએ છીએ ભાઈ કે આવૃત બીજધારી વનસ્પતિ હોય, બરાબર, એ આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા થતા પહેલા શું બને છે? એમાં ભ્રૂણ કોષ બને છે. અને જો અનાવૃત બીજધારી વનસ્પતિની વાત લો ને તમે, તો અનાવૃત બીજધારી વનસ્પતિમાં જે છે એ ભ્રૂણ પછી એની અંદરથી ભ્રૂણ કોષના નિર્માણની પ્રક્રિયાઓ આપણને જોવા મળતી. એટલે પહેલા એમાં ભ્રૂણ કોષનું નિર્માણની પ્રક્રિયા થાય છે. બરાબર? એટલે આપણે જો એના વિશે વાત કરીએ કે આવૃત બીજધારી વનસ્પતિમાં શું પેલા નિર્માણ પામે છે? તો કે ભ્રૂણ કોષ એનું નિર્માણ થાય છે. શા માટે ભાઈ એનું નિર્માણ થાય છે? તો એનું કારણ એ છે કેમ કે તે નિર્માણ પામ્યા બાદ જ્યારે ભ્રૂણ વિકાસ જોવા મળે ત્યારે એ ભ્રૂણ વિકાસ દરમિયાન એ ભ્રૂણ પોષણ ક્યાંથી મેળવશે ભાઈ? પોષણ તો મેળવવું જોઈશે ને, ભ્રૂણ વિકાસ થાય તો એ પોષણ માટે કોષ કામ કરે છે. બરાબર? એટલે દરમિયાન એની પોષણની જે જરૂરિયાત છે એ પોષણની એ જરૂરિયાત પૂરી પાડવા માટે થઈ અને એમાંથી આ ભ્રૂણ કોષ જે છે ભ્રૂણના નિર્માણ પહેલા આપણને જોવા મળતો છે. તો આ એનું કારણ છે. શા માટે ભાઈ ભ્રૂણ જે છે પછી ભ્રૂણ કોષ પહેલા ઉત્પન્ન થાય છે? શેમાં? આવૃત બીજધારી વનસ્પતિમાં. તો એનું મુખ્યત્વે આ કારણ આપણે ગણી શકાય છે. હવે જો એની અંદર આપણે ભ્રૂણ કોષના નિર્માણની જો પહેલા ચર્ચા કરીએ, ભ્રૂણ કોષ કેવી રીતે એની અંદર નિર્માણ પામતો હોય છે, તો ભ્રૂણ કોષનું નિર્માણ, બરાબર, ભ્રૂણ કોષ કેવી રીતે ઉત્પન્ન થતો હોય છે એના વિશેની હવે આપણે ચર્ચા કરીએ કે ભ્રૂણ કોષનું નિર્માણ કેવી રીતે થતું હશે. તો સૌથી પહેલા આગળ જે આપણે વાત કરી એમ કે ભાઈ ભ્રૂણ કોષનો જે કોઈ પણ વિકાસ છે એ ભ્રૂણ વિકાસના આગળની ઘટનાક્રમ છે અને એના માટે, બરાબર, એટલે આ ક્રિયા એ ભ્રૂણ વિકાસ ના આગળનો તબક્કો છે. આ એક વસ્તુ. બીજું કે તેનું નિર્માણ ભ્રૂણ કોષ જે ત્રિકીય એટલે 3n રચના ધરાવતા, બરાબર, 3n પેક, જેને આપણે શું કહેવાય? પ્રાથમિક ભ્રૂણ કોષ, બરાબર, પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રની ફરતે કોષરસ વીંટળાઈને કોષ દિવાલની બધા નિર્માણ થાય એટલે આપણે શું કહેશું પછી? પ્રાથમિક ભ્રૂણ કોષ, બરાબર. આ પેક, સી એટલે સેલ એટલે કોષ, એટલે પ્રાથમિક પૂર્વ ભ્રૂણ કોષ ના વિભાજનથી ઉત્પન્ન થાય છે. ચલો, હવે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે કઈ રીતે ઉત્પન્ન થતો હોય છે. તો હવે એના વિશેની જો આપણે વાત કરીએ તો જે કોઈ પણ અહીંયા એની એક ડાયાગ્રામ ઉપરથી આપણે સમજીએ, ધારો કે આ એક એમાંનો જે કોઈ પણ ભ્રૂણકૂટની રચના આપણે જોઈ ચૂક્યા છીએ. અંડછિદ્રીય છેડો ઉપરની તરફ છે ને અહીંયા ફલિતાંડ છે, બરાબર. આ ફલિતાંડ છે, દ્વિકીય રચના, યુગ્મનજ કે ફલિતાંડની રચના છે. આ બધાની અંદર આ બધા જે ભાગો છે એ બધાની અંદર આપણને પેલા એક મુખ્ય જોઈ લઈએ. આ એની અંદરનો શું છે કે 3n રચના છે, જેને આપણે PEC તરીકે ઓળખી શકાય.
ભ્રૂણકોષ કોષ. હવે એમાં શું થાય કે ધીમે ધીમે જો તમે એમાં આના ભ્રૂણકોષના અલગ અલગ પ્રકાર છે, બરાબર. પહેલા એના વિશેની વાત કરીએ કે ભ્રૂણકોષના મુખ્યત્વે 3 પ્રકાર છે. હવે એમાંથી કયા પ્રકારનું નિર્માણ થાય એના એ તમને હું પહેલા સમજાવું છું. એટલે મુખ્યત્વે 3 પ્રકાર છે, જેમાં કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ આ એક પ્રકાર, જેમાં કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ બાદ હવે એનો બીજો પ્રકાર કોષીય ભ્રૂણકોષ આ બીજો પ્રકાર નિર્માણ પામે છે. એટલે મુખ્યત્વે આ 2 પ્રકાર થઈ ગયા. એક કોણ છે તો કે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અને બીજો કયો તો કે કોષીય ભ્રૂણકોષ. એટલે આને ધારો કે આપણે પહેલા જો 3n રચના જે છે એને આપણે પેક તરીકે ઓળખવાને બદલે જો એને આપણે પેન તરીકે લઈએ તો હવે એની અંદર શું થાય તો કે આનું વારંવાર કોષ કેન્દ્રીય ભ્રૂણકોષના નિર્માણ માટે વારંવાર પેનનું સમવિભાજન થાય છે. યાદ રાખજો. એટલે તેમાં પેનના જે કોષો છે એનું વારંવાર સમવિભાજન થાય છે. હવે વારંવાર સમવિભાજન થાય એટલે એમાં ઘણી મોટી સંખ્યાની અંદર ત્રિકીય રચનાઓ ઉત્પન્ન થાય, બરાબર. વારંવાર સમવિભાજન 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, 16, 32 જેટલી અલગ અલગ રચનાઓ ઉત્પન્ન થાય. એટલે આખો કોષ કેન્દ્રીય ભ્રૂણકોષથી ભરાઈ ગયો છે, બરાબર. એટલે વારંવાર વિભાજન થાય જેથી તેમાં શું તો કે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ નું નિર્માણ થાય છે. ચલો આનું નિર્માણની પ્રક્રિયા જે છે એ કઈ રીતે થાય એના વિશે વાત. એટલે આ બની ગયો છે આપણે માટે શું તો કે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. આ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. હવે આ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ જે છે એ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષની ફરતે એના જે કોષ કેન્દ્રીય છે હવે એની ફરતે ધીમે ધીમે જીવરસ નીકળાય અને પછી એ કોષીય ભ્રૂણકોષમાં પરિવર્તિત થાય છે. એટલે હોય પહેલા પેન અને પછી એની અંદર કોષ રસ ને બધું વીટળાય અને પછી એ પેકમાં રૂપાંતરિત થાય છે. હવે આવું ક્યાં જોવા મળે છે એ તમને હું હમણાં વાત કરું તો જો આપણે બધા જાણીએ કે ભાઈ નાળિયેરની અંદરનું પાણી, એ નાળિયેરનું પાણી છે ને એ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે ખાસ યાદ રાખવું. ઉદાહરણ તરીકે, બરાબર, નાળિયેરનું પાણી એટલે નાળિયેરમાં જે પાણી છે એ નાળિયેરમાં પાણી જે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. હવે શું થાય તો નાળિયેરનું પાણી જેમ જેમ નાળિયેર પાકતું જાય, બરાબર, એના અવસ્થાઓ આગળ વધતી જાય એમ નાળિયેરનું પાણી ધીમે ધીમે ઘટતું જાય અને એનું જેને આપણે ટોપરું કહીએ છીએ, શેષ જેને આપણે કહીએ છીએ, ગળ જેને આપણે કહીએ છીએ, એની દિવાલો ઉપર જે ચોટેલો હોય ને સફેદ રંગનો ગળ, એનું પ્રમાણ વધતું જાય છે. પાણી હોય ત્યારે એમાં મલાઈ ઓછી હોય, ગળ ઓછું હોય. ધીમે 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 પાણી જે છે એ પાણી એની અંદરથી ઘટતું જાય, શર્કરાનું પ્રમાણ ને દ્રવ્યો વધતા જાય ને એનો જમાવટ જે છે એની પરિઘ વિસ્તારમાં થતી જોવા મળશે. તો આની અંદર પણ એમ જ થાય છે. તો એમાં શું થાય છે કે ધીમે ધીમે આની આ જે કોષો છે એ કોષોની આસપાસ કોષ કેન્દ્રની આસપાસ કોષ રસ જે છે એ નીકળાય છે. હવે સમજો. ત્યારબાદ કોષ કેન્દ્ર એટલે કે પેન જે છે કોષ કેન્દ્રને ફરતે એમાં જે કોઈ પણ જીવરસ, એનો જીવરસ જે છે જીવરસ વીંટળાય ભ્રૂણકોષ પણ કયા પ્રકારનો તો કે કોષીય પ્રકારનો. હવે કોષ બની ગયા, કોષીય ભ્રૂણકોષ નું નિર્માણ કરે છે, બરાબર, અને એ પરિઘ વિસ્તારમાં ગોઠવાય છે. હવે સમજો
કે આ પરિઘ વિસ્તારમાં ગોઠવાય એટલે કે આ દિવાલો તરફ જો જમા થતો જાય, બરાબર, તો અહીંયાથી આપણે એને દૂર કરીએ, દિવાલો તરફ આપણે જો એને વિચારીએ તો શું થાય? આની ફરતે જો સમજો, આની કોષ કેન્દ્ર હતા એની ફરતે કોષ બની ગયો છે, આ કોષ વિખરાઈ ગયો છે, બરાબર, અને વચ્ચે અહીંયા એક રાજધાનીનું નિર્માણ થાય છે, આ રાજધાની છે, રાજધાની. તો આ જે પેન હતો એ હવે શું થઈ ગયો છે? તો કે પેક થઈ ગયો છે. એટલે કોષીય ભ્રૂણકોષ એ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષમાંથી ઉત્પન્ન થાય છે, જે પરિઘ વિસ્તારમાં ગોઠવાય છે, બરાબર. હવે આના ઉદાહરણની વાત આપણે કરીએ તો બસ એ જ રીતે નાળિયેરમાં જે પાણી હતું એ કોષ કેન્દ્રીય છે. હવે આ નાળિયેરમાં જોવા મળતો ગળ, બરાબર, એનો જે ગળ છે જોવા મળતો, જે સફેદ ગળ, અને શેષ કે આપણે ટોપરા તરીકે ઓળખી શકાય છે, કે એનો સફેદ ગળ જે છે એ શું છે? કોષીય ભ્રૂણકોષ છે, બરાબર. એ કોષીય ભ્રૂણકોષ, જ્યારે પાણી એ શું છે? કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. ત્રીજો પ્રકાર છે એનું નામ છે હેલોબિયલ ભ્રૂણકોષ, અને હેલોબિયલમાં બંનેનું મિશ્રણ હોય છે, બરાબર. કોષીય અને કોષ કેન્દ્રીયનું બંનેનું મિશ્રણ આપણને જે જોવા મળે એને આપણે હેલોબિયલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ભ્રૂણકોષ જે છે ભ્રૂણકોષના નિર્માણ કેવી રીતે થાય એ ખ્યાલ આવી ગયો, બરાબર. ત્રણ પ્રકારના કોષ કેન્દ્રીય, કોષીય અને હેલોબિયલ, ત્રણ પ્રકારના ભ્રૂણકોષ આપણને એની અંદર જોવા મળતા હોય છે. અને કોઈ ચર્ચા તમને એમાં બહુ ડિટેલમાં જે આપણે વાત કરી, ખાસ અમુક એમસીક્યુ ની દ્રષ્ટિએ તમારે બાબતો એમાં યાદ રાખવાની થશે. હવે જો આપણે વાત કરીએ તો ભ્રૂણકોષના ને એના આધારે વનસ્પતિની અંદરના બીજના અલગ અલગ પ્રકાર પાડવામાં આવે છે. ભ્રૂણકોષી અને અભ્રૂણકોષી એવા અલગ અલગ પ્રકારના જે કોઈ પણ બીજ હોય એના બીજના પ્રકાર પાડવામાં આવતા હોય છે. જો ભ્રૂણકોષ, બરાબર, જો ભ્રૂણકોષ એ એના બીજના નિર્માણ દરમિયાન જો એમાં બેચો હોય, એમાં વેધો હોય, બધો ભ્રૂણકોષ વપરાઈ ન ગયો હોય, થોડો ઘણો ભ્રૂણકોષ જો એમાં બાકી રહ્યો હોય તો એને ભ્રૂણકોષીય બીજ કહેવાય, બરાબર. એટલે ભ્રૂણકોષીય બીજ. અને ભ્રૂણકોષીય બીજની અંદર આપણે કોનો સમાવેશ થાય ભાઈ? તો ભ્રૂણકોષીય બીજમાં એક દળી વનસ્પતિના જે બીજ છે ને, એક દળી બીજ, બરાબર, એમાં ઘણા બધાનો સમાવેશ થાય, જેમ કે ઘઉં હોય કે પછી બાજરી હોય કે પછી એની અંદરના કોઈ પણ તમે અન્ય પણ લઈ શકાય છે. એમાં ઉદાહરણ તરીકે ઘણા બધા એવા પરિપક્વ બીજની અંદર જો હોય તો લઈ શકાય છે. હવે બીજો પ્રકાર જે છે એમાં એ છે અભ્રૂણકોષી બીજ. અભ્રૂણકોષીય બીજની અંદર આપણે દ્વિદળી બીજ જે છે ઘણા ખરા, બરાબર. દ્વિદળી બીજની અંદર જો આપણે વાત કરીએ તો ખાસ કરીને એમાં વાલ વટાણા છે, આ બધાનો સમાવેશ એની અંદર કરી શકાય છે. એટલે ભ્રૂણકોષીય બીજ અને અભ્રૂણકોષીય બીજ જે છે, બીજની અંદર જો પૂર્વ જે કોઈ પણ ભ્રૂણકોષ હોય બધો ભ્રૂણકોષ જો વપરાઈ જાય તો એને અભ્રૂણકોષી કહેવાય, કેમ કે ભ્રૂણકોષ રહે નહીં. અને જો ભ્રૂણકોષ હોય બીજમાં હાજર તો એને આપણે ભ્રૂણકોષીય બીજ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે જે કોઈ પણ એમાં પછી તે બીજનો ઉપયોગ કેવી રીતે એમાં અલગ અલગ રીતે જે કરવામાં આવતો હોય છે, એમાં ભ્રૂણકોષીય અને અભ્રૂણકોષીય બીજ એ પ્રમાણે એમાં એના પ્રકાર પાડી શકાય છે. તો આજે આપણે વાત કરીએ પશ્ચફલનની ઘટના, અને પશ્ચફલનની ઘટનાની અંદર ખાસ કરીને ભ્રૂણકોષના નિર્માણની પ્રક્રિયા એની અંદર કઈ પ્રકારે થતી જોવા મળે છે, એના કેટલા પ્રકાર છે, નાળિયેરનું પાણી અને એમાં જોવા મળતો ગર, એ કયા પ્રકારના ભ્રૂણકોષની રચના જોવા મળે એમાં, એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકી